વેલકમ ટુ માય ચેનલ અરવલ્લી વિલોગમાં તમારું આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે હું આવ્યો છું શિવજીનું અને મહાદેવનું મંદિરે યુટ્યુબ દોસ્તો, અને ભજન મંડળીનું આયોજન બી કરવામાં આવ્યું છે। નવા મહારાજ બી વધારી ચૂક્યા છે બધા ભક્તો અને યુટ્યુબ દોસ્તો। આ મંદિર જૂનું પુરાણું મંદિર છે યુટ્યુબ દોસ્તો। આજે આપણે જાણીએ છીએ એ પ્રમાણે આજે શિવરાત્રિનો દિવસ છે। તમને ખબર શિવ શંકર કહો કે શંકર ભગવાન કહો, આપણા એક દુનિયાના કરતા હતા અથવા જેને સંસ્કૃતિ સર્જન કરતા હતા એ છે। એમને આજે શિવરાત્રિ છે એટલે આપણે ભજન મંડળીનો કાર્યક્રમ રાખ્યો છે। આપ સૌ ભાઈઓ બહેનો અહીંયા પધારી અને અમારા સભામાં અભિવાદન કર્યું બદલ તમારા સૌનો હું આવકાર માનું છું અને નમસ્કાર માનું છું ને આવકારું છું। મિત્રો, આ એક એવી ભૂમિ છે, કહેવામાં આવે છે કે ભીલરેતો તો તેના પરથી આ ભીલોના પરથી ભીલોડા પડે અને આપણે અત્યારે અગાઉની અહીંયા આપણે જે કંઈ પ્રક્રિયા ચાલી એ પ્રક્રિયાઓમાં આપણા આ લગભગ 75 વર્ષથી સૌથી પહેલાં આપણા એક લાલગીરી મહારાજ કે જે અહીંયા આપણે મટેડાના હતા એ 40-50 વર્ષ રહ્યા। એ ઓફ થયા પછી આપણે શાંતિ મહારાજને અહીંયા રોક્યા। શાંતિ મહારાજ પણ વયવસ્થાના કારણે એટલે વયોવૃદ્ધ હતા એ દેવલોક પામ્યા। 1 મહિનાથી આપણે અહીંયા કોઈ નહોતું એટલે આપણે આ ઝાડ તમે દેખાય છે એ કાકીભાઈએ બધા રોક્યા અને પાછળના ભાગે જે આપણે પાછળનો ભાગ છે એ પાછળના ભાગે પણ હતા, પણ કેટલુંક આપણે જે પ્રમાણે આપણે એને કરવાનું હતું એ પ્રમાણે કોઈ રોકાણ ત્યારે આપણી આ સંસ્કૃતિ છે। આવો બેન, આવો વેલકમ। તો આપણે અહીંયા તમને એક વાત કહું કે આપણે અહીંયા બેસવા માટે ઉઠવા માટે કોઈ એવું આપણે એવું નહોતું, તો આ એક માત્ર આટલી જ આપણી પાસે જગ્યા છે। આ જગ્યાએ બેસવા માટે આપણા માણસો કે જ્યારે કોરોના વખતે આપણે બસ સ્ટેન્ડે બેસવામાં આવે, ત્યાં નારેન્દ્રના બેસવા દે, ત્યાં પ્રેરણામાના બેસવા દે, એ વખતે પાંદરો તમે વિજ્ઞાનિક સૌથી મોટું છે અને કંડા વગેરે ગયેલા આપણા મધ્યપ્રદેશ, જાંબુઆ, રાજસ્થાન વગેરેથી આપણા જે ભાઈઓ અને બહેનોને જ્યારે ગૃહને કાઢી મૂકતા હતા ત્યારે ત્યાં કતારો લાગતી હતી, ત્યારે અમે અમારા તમને અહીંયા સ્વીકારીએ છીએ। અમને લાગ્યું કે આપણા આદિવાસી બહેનોને માથે પૂતળું હોય અને ખોખમાં છોકરું હોય, ખાવાનું કંઈ ઠેકાણું ન હોય, ફરીને ફરતા હતા, ત્યારે મને એમ લાગ્યું કે આપણે કંઈક આમાં એ કરવું જોઈએ। તો આપણે એમને સાદી ચોખા અને દાળ કરીને અહીંયા લગભગ આપણે 1000ની આસપાસ 500ની આસપાસ આપણે બેસતા હતા, કોઈને બોલી શકતા નહોતા ને એ કોઈ એવું કરતું નથી। જેવા મતલબ એ છે કે આપણે ક્યાંક હોય તો ને આપણને કોઈ બેસવા નથી, એટલે આપણે હવે એવું વિચાર્યું છે કે આટલા વર્ષથી આપણે હતા છતાં કોઈએ આપણા વડવાઓએ ઘણું કર્યું, આપણે કર્યું છે બધું એવું કહેતા નથી, પરંતુ ક્યારે ઓન પેપર પર કંઈ કર્યું નહીં, ફક્ત આમ ચાલ્યું। આમ તો કહેવામાં આવે કે મંદિર, મસ્જિદ અને જે સહિત મારા અંદરના કોઈ હોતા નથી, પરંતુ આપણને કેટલીક દ્રષ્ટિએ આપણે આ લોકોએ કંઈ કર્યું નહીં, જેના આધારે આપણે અત્યારે આપણું પાન કાર્ડ છે, આપણું આધાર કાર્ડ છે, આપણે આપણું જે લગભગ એ વખતથી અંગ્રેજોના વખતથી આપણે જે રજિસ્ટ્રેશનમાં આપણું ટ્રસ્ટી મંડળ, આપણું આ કારોબારી મંડળ એ બધું આપણી પાસે છે। આપણે દર વર્ષે આપણે રિન્યુ કરાવીએ છીએ, તેમ છતાં આ મંદિર બનાવવામાં કેટલું તકલીફો પડી છે। આપણે બધા એક થઈએ એવું કહે છે કે ભાઈ આદિવાસીઓની શું જરૂર છે, એ ન હોવા જોઈએ। અને ભાઈ અમે ભારત દેશ, જય જુહાર એટલે આખા ભારત દેશ આ આપણો વતની, ભારત દેશ એટલે જય જુહારે આપણે સામાન્ય કહીએ કે આ ભારત દેશ અમારો છે, ભારત દેશ આપણે મૂળ વસ્તી છે। આનું જે સપનું સાકાર કરવા માટે આપણે મુસીબત થવું પડશે। આટલી જગ્યા છે છતાં પણ આજુબાજુ એટલી બધી આપણે સગવડતા આપવામાં જે નથી કરતા લોકો, તો તમે હવે તમારે જાગવું પડશે।
નવયુવાન મિત્રો મારા આપણા અત્યારે અહીંયા પિનાકીનભાઈ ગામેથી આવ્યા છે. અહીંયા સદસ્ય તરીકે ઘણા સુરમખાન માણસોને હરાવીને આવે છે, પોલીસ ઇન્સ્પેક્ટર જેવા માણસોને હરાવીને આવ્યા છે. ત્યારે આપણે તો આપણા સરપંચજી હતા એમના કામે ગયા છે તો એ આવી શક્યા નથી અને આપણા કેટલાક સદસ્યો આવવાના હતા પણ આજે આવી શક્યા નથી. ત્યારે આપણે એમને વિનંતી કરીએ કે આટલું અમારે વધારે 150 બાય 150નું આપણે માગણી કરી છે. કલેક્ટર તરફથી પણ લખાણ આવ્યું છે, સરકાર તરફથી પણ આવ્યું છે, આપણે એનો એ પણ આપ્યો છે, આપણે જવાબ પણ આપ્યો છે. તો તેમાં કટિબદ્ધ થઈને ત્યાં એક ગમે ત્યારે પણ આવીને મહારાજને આજે આપણે એમને ગાદીપતિ તરીકે શ્રી પિનાકીનભાઈ ગાંધીજીના હસ્તે આપણે એને બેસાડીએ છીએ અને આપણે વિનંતી કરીએ એમને મહારાજને કે મહારાજ ભગવાન શંકરે આ પૃથ્વીનું સર્જન કર્યું તો ગંગાને ઉતારીને પૃથ્વીને સૃષ્ટિ બચાવી હતી અને જ્યારે એક ટીપીનો લોહી એક ટોપીનો એનો ઝેર દરિયો આપણે દરિયો બધો ઝેરી થઈ જાય હતું ત્યારે એમને બધા દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા ભેગા થઈને કીધું કે ભાઈ હવે મહાદેવ કોને બનાવો? એ વિષ્ણુ ભગવાનને બનાવવાના હતા પણ બધાએ કીધું કે ના જેને કામ કર્યું છે એને બનાવો. આખી ધરતીને ચૂંટી બચાવી દરિયાના પાણીને ઝેર થતું બચાવ્યું એને મહાદેવ નિસ્બત કરીને બનાવવાના એ મહાદેવ તરીકે બનાવે છે અને એમના આપણે ગણેશ કહીએ છીએ. અને મૂળમાં એ હતી કે આ ભગવાન શંકર આદિવાસી હતા એટલે એનો એ લોકોએ નજરઅંદાજ કર્યો નહીં. એટલે હવેથી આપણે વિનંતી કરીએ મહારાજને જે આવતા જતા એ જે કંઈ હોય એ બધી અમે આપણે વ્યવસ્થા કરીશું. તમે પણ કહેતા આવજો કે ભાઈ અમારે એક આદિવાસી સમાજ પણ બધાનું છે તો તમે એ કરજો એવું કહેજો. તો હવે હું વિનંતી કરું કે થાળ ઉડાડીને તો એમને ગાડી પર બિરાજમાન કરશે. આમ સીધી છે બેટા હા તો ફોટો પાત્ર હા મહારાજને હું પણ ગુલાબ કરી મલા સાથે આપણે અહીંયા સંસ્થા ભક્તિમતી હે ના ગમ ઘેરથી મના કે જે આપણા એક યુવા નેતા તરીકે ચૂંટાયા તો એમને પણ ભૂખાડથી આપણે સ્વાગત કરીએ. અને
અહીંયા આગળ વધતા રહે અને આગળ કામ કરતા એ માટે આપણે પેલે બોટમમાં આવી જાય હા એમ જવા સુકાજી તમે પણ આપણે મહારાજને અમારા પત્ની એના સાતાબેન લાભો કે જેને અત્યારે એમ કે લગભગ 2-3 મહિના પછી એ આવ્યા છે તો આ મહારાજને અત્યારે એ પણ આપણે પિરાકીન મહિના તો હવે આપણે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે એમને જરા ગુંતાવા જેવું છે બાદ એટલે પાછો દુકાન છે ખુલ્લું મૂકીને આવ્યા છે એટલે એમને ઓનલાઈન બધું જે કામકાજ છે તો કરાવવું હોય તો એમને પાછું જવાનું ત્યાં તમે સલાહ લેશો અને ઓનલાઈન બધું જો આધાર કાર્ડ પાન કાર્ડ બધું રેશન કાર્ડ બધી વ્યવસ્થા ત્યાં અમે ત્યાં છે અને તિરુપતિ જો શ્રીરામ ઓનલાઈન એટલે આપણા જ્યાં આવે ત્યાં થોડા આપણે જવાનું બરાબર છે આપણા હોય ત્યાં આપણું એ કંઈ પેલું ન કરે એટલે એ રીતે કરશું તો આપણે જરાક નારિયેળ ક્યાં મૂક્યું આપણે સદા જ થવા દેવું જ્યાં રહેતા એક થઈ અને આપણે ના હડવાના છે આદિવાસીઓ હારે અરે બીજો સરકાર 25% ચાર્જ હોતો ને પણ 25% આપણે ના હાડે મેળવાના છે 100%. સાબરકાંઠાનું ખાલી કરાવે આપણે મરવાનું તો હે જ એક દાડું એક વખત મરવાનું હોય આપણે 4 વખત નહીં મરવાનું પણ આપણે 4 જણા લઈને જાઓ એવું કરવાનું ગમડે આપણે જાગવું પડે આપણા જઈ કેર ઉઠવા બેસવાનું બંધ કરી દેવાનું ફોટો પર બેટા હવે આપણે બચુભાઈ આપણા વરિષ્ઠ હતા આપણે તો કે હવે આપણા સુકાજી નારિયેળ પકડાશે બાબા આપણે એમ જોજો એમ જાતા રહો હા ફોટો મહારાજને
હું એમ કે એમને નારિયેળ પકડાવી આવતા રહો આવી જાઓ આવી જાઓ બધો તો કલાક થાય શું નથી કરતો બસ જોજો નંબર પડી જાય એકદમ આશીષ વિશ્વમાં થઈ જાય એક એક મુની જવા કેતા જો આપણા બરાબર આવડા તો સાહેબ દવાને કાઢારે જો જ્યાં એને વધુ પોતા પ્રસંગમાં જાય ને પણ કારણ કઈ ના ના બે રાખવાનું હોય તમારે હા મોજ લઈ નહીં જાય ના ના આવો એક બી પછી ગાવ કાઈ ગયો પાણી બાઈ ગયો આપણે ચા વાળો ચા ને પાણી વાળો પાણી આપણો ફેરવો થોડો કે પાણી લઈને ફરો પાણી પ્રસાદ ને ખુશ કરી દો એક પછી ગાજરો પકડો પાવરથી બધા બોલે સદગુરુ આજ રામચંદ્ર ભગવાન માતા પિતા ગુરુ હર હર મહાદેવ હરે તારો આયુ વાલો રે મારો
હાથ પાછું હર હર મહાદેવ લાવ હેડો આવણા હેડો જલ્દી આવણા જો ફટાફટ હેડો હું તો તને ખ્યાલ લેજો ભાઈ વિડીયો ચાલુ છે.
મારી ધૂન લાગી આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી હું રજા માંગુ. હર હર મહાદેવની જય હો. બેચરભાઈ ના અમે કામ થોડું તમે કહી દો.